પરિવારને મજબૂત બનાવવા માટે પરિવારના દરેક સભ્યોને સાંભળવાની સાથે તેને સમજવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. શું તમે કર્યો છે ખરા? એક પરિવારમાં સાસુ અને વહુ સાથે ખૂબ સારો સંબંધ હતો અને એક દિવસ તેના પાડોશી તેના ઘરે બેસવા માટે આવે છે. વહુ રસોડામાં ચા બનાવતા હતા અને એ સમયે સાસુના શબ્દો તેના કાન પર પડે છે કે દીકરી ગમે તેમ એ સાકર કહેવાય અને વહુ એ નમક કહેવાય. અને આ શબ્દો ફક્ત વહુના કાન સુધી નહીં પરંતુ તેના હૃદય સંસરવા ઉતરી ગયા અને બીજા જ દિવસથી તેના સ્વભાવમાં ખૂબ પરિવર્તન આવી ગયું. પોતે ઉદાસ રહેવા લાગી. આ જોઈ અને થોડા દિવસ પછી સાસુ વહુને કહે છે કે બેટા તું કેમ હમણાં ઉદાસ રહે છે, તને કઈ તકલીફ છે? સાસુએ ખૂબ ફોર્સ કર્યો એટલે વહુ કહે છે કે એ દિવસે આપણા ઘરે પાડોશી આવ્યા હતા ત્યારે તમે શું કહેતા હતા કે દીકરી એ તો સાકર કહેવાય અને વહુ એ નમક કહેવાય. હું પણ રોજ સવારે વહેલી ઉઠું છું, ઘરની તમામ જવાબદારી સારી રીતે નિભાવું છું, છતાં પણ દીકરી એ સાકર જેવી અને વહુ એ નમક જેવી. આ સાંભળી સાસુ એક ક્ષણ માટે મૌન રહે છે, પછી કહે છે કે બેટા તે વાત ચોક્કસ સાચી સાંભળી છે પણ સાચી સમજી નથી શકી. સાકર કદાચ જમવામાં હોય કે ન હોય વધારે ફરક પડતો નથી, પણ તો નમક વગરની રસોઈ એ ફીકી પડી જાય છે. તેમ તું પણ અમારા પરિવાર માટે નમક સમાન છો કે તારા વગરનો આ પરિવાર ફીકું છે. મિત્રો, આપણે પણ આપણા પરિવારને સાંભળવાની સાથે સમજવાનો પ્રયત્ન કરીશું તો કેટલીય ગેરસમજણની ગાંઠો દૂર થશે.